નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે BS સેમ 1 સુદામા ચરિતમાં પ્રશ્ન પહેલાની આપણે ચર્ચા કરી લીધી છે, જેમાં પ્રમુખ જે પદ્ય પ્રકારો હતા તેમના સાહિત્ય સ્વરૂપ અને લક્ષણો વિશેની ચર્ચા કરી લીધી છે। તેમાં પદ, રાસરાસો, ફાગુ, પ્રબંધ, આખ્યાન અને પદ્ય વાર્તાનો સમાવેશ થાય છે। હવે આજે જોવાના છે છંદ અને લય વિશેની સમજ। તો જોઈએ, કવિતામાં છંદની આવશ્યકતા વિશે વિદ્વાનોમાં ઘણા બધા મતમતાંતો પ્રવર્તે છે। કેટલાક છંદને કવિતાનું અનિવાર્ય અંગ ગણે છે, તો કેટલાકને મતે છંદ કવિતામાં અનિવાર્ય નથી। તેઓ એમ માને છે કે કાવ્યમાં કાવ્ય તત્વ સિદ્ધ થવું જોઈએ અને છંદ વિના કાવ્ય તત્વ સિદ્ધ થયાના ઘણા ઉદાહરણો છે। તો કવિ દલપતરામે દલપત પિંગળ રચીને નમૂનેદાર છંદશાસ્ત્રનો ગ્રંથ આપ્યો। તેમણે પોતે પણ વૈવિધ્યપૂર્ણ છંદોમાં પદ્ય રચનાઓ કરી, પરંતુ એમનો જ પુત્ર અને આપણી ભાષાના સુવિખ્યાત કવિ નાનાલાલે છંદના બંધનો ફગાવી દઈને એક નવી જ અછાંદસ ડોલન શૈલી નિપજાવીને એમાં ઉર્મી કવિતા સિદ્ધ કરી છે। તો આમાં આપણે છંદ અને લય વિશેની સમજ જોવાની છે। તો આ તેની પ્રસ્તાવના છે। આગળ છંદો આવશે બધા: શિખંડી, મંદાક્રાંતા, શાર્દુલ, વિકૃત, એમ વિવિધ રીતે અલગ અલગ છંદોની રચના થવાની છે। કવિતા સુંદરીને છંદના ઝાંઝર પહેરાવીને એમના બંધનમાં જકડવી યોગ્ય નથી। કવિતા છંદમાં જ હોય એવો કોઈ શાસ્ત્રીય નિયમ પણ નથી, કે કવિતા છંદમાં જ હોવી જોઈએ તેવો કોઈ શાસ્ત્રીય નિબંધ નથી। કાવ્યમ પદ્યમ ગદ્યમ ચ, અર્થાત કવિના પદ્યમો અને ગદ્યમો હોય, એટલે કે કવિતા છંદમાં હોવી જોઈએ એવો કોઈ શાસ્ત્રીય નિબંધ કોઈ શાસ્ત્રમાં નથી, કે કવિના પદ્યમો ને તે કવિતા કવિના ગદ્યમો અને પદ્યમો પણ હોઈ શકે છે। અલબત્ત છે કે વેદકાળથી કવિતા છંદોબદ્ધ રહી છે, એટલે કવિતા એ છંદનો સંબંધ ખૂબ પ્રાચીન છે। જ્યારે મધ્યકાળમાં જે કવિતાઓની રચના થતી તે બધી છંદોને આધારિત હતી। આ છંદથી વેદકાળથી કવિતાઓની રચના છંદેથી થતી આવી છે, એટલે કવિતા અને છંદનો સંબંધ ખૂબ પ્રાચીન મનાય છે અને જટ ઉવેકી શકાય પણ નહીં। ભાષા જેમ યાદચ્છિક અને સ્વૈચ્છિક સંકેતોની વ્યવસ્થા છે, છતાં તેના સંકેતોને સરળતાથી બદલી શકાતા નથી, એવું જ કવિતા અને છંદનું પણ છે। તો વર્ષોથી સૌનો એવો ખ્યાલ રહ્યો છે કે કવિતા ગાવા માટે છે। વર્ષોથી સૌનો એવો ખ્યાલ રહ્યો છે કે કવિતા ગાવા માટે છે। શાળાઓમાં કવિતાનું સમૂહ જ્ઞાન વર્ષો જૂનું છે, કે શાળાઓમાં પણ કવિતાઓનું વર્ષો પહેલાં ગાન થતું। અલબત્ત કવિતા ગવાય ભલે, પણ એ કંઈ નિયમ નથી। કવિતાનો સુંદર પાઠ થવો જોઈએ, કાવ્યગાન નહીં, બલકે કાવ્યપાઠનો મહિમા થવો જોઈએ। અહીં કવિતા વિશે અલગ અલગ કવિઓએ પણ નોંધપાત્ર પોતાનું પ્રદાન વર્ણવ્યું છે। તો જોઈએ, ચંદ્રશેખર ભટ્ટ સાચું જ કહે છે કે છંદ એ ગાન માટેનું બંધારણ નથી, એટલે કે ગાવા માટેનું કોઈ કાવ્ય પ્રકાર નથી, બંધારણ નથી। છંદ તો કાવ્ય રચનાનું બંધારણ છે, કે છંદ ગાવા માટે નથી પરંતુ કાવ્યની રચના માટે છે। હા, કવિતામાં છંદ નહીં હોય તો ચાલશે, પણ લય વગર તો નહીં જ ચાલે। કવિતા લયબદ્ધ કે લયાન્વિત હોવી જોઈએ। કવિતા કાનની કળા છે, એટલે જ્યાં સુધી લય ન પ્રગટે ત્યાં સુધી કવિતા નિર્માણ થતી નથી। એટલે કે કવિતામાં ગાન નહીં હોય તો ચાલે, પરંતુ તેમાં લય હોવો જરૂરી છે। એટલે કે જ્યાં સુધી લય ન પ્રગટે ત્યાં સુધી કવિતા નિર્માણ થતી નથી, માટે લય કવિતાનું અભિન્ન અંગ ગણાવવું જોઈએ। એમના હૃદયમાં તીવ્ર સંવેદના જન્મી અને એમનું લયાત્મક સંવેદન અનુષ્ટુપ સંત તરીકે પ્રગટ્યું।
ફરીથી જોઈએ. માટે લય કવિતાનું અભિન્ન અંગ ગણાવવું જોઈએ. ક્રોંચ વધ થતો જોઈને વાલ્મીકીનો શોક શ્લોક તત્વને પામ્યો. એ વાતનો મર્મ જ એક છે કે ક્રોંચ વધ થતો જોઈને એમના હૃદયમાં તીવ્ર સંવેદના જન્મી અને એમનું લયાત્મક સંવેદનું અનુષ્ટુપ છંદ તરીકે પ્રગટ્યું. કે અહીં વાલ્મીકી ઋષિની પણ વાત કરી છે કે જ્યારે ક્રોંચ વધ થતો હતો ત્યારે તેમના હૃદયમાં તીવ્ર સંવેદના જન્મી અને તેમનું જે લયાત્મક જે સંવેદન છે જે બોલી ઉઠ્યા તે અનુષ્ટુપ છંદમાં પ્રગટ થયું. કાવ્યના લયને બરોબર પ્રગટાવી આપે તો જ છંદ સિદ્ધ થયો કહેવાય. કાવ્યના જે તત્વને બરોબર પ્રગટાવી આપે તો જ છંદ સિદ્ધ થયો કહેવાય, અન્યથા નહીં. આપણા કવિ નિરંજન ભગત કાવ્ય સંગ્રહનું નામ છે છંદોલય. જે નિરંજન ભગત ગુજરાતી સાહિત્યમાં જે કવિ છે તેમનું નામ છે છંદોલય. તેમનું કાવ્ય સંગ્રહનું નામ છે છંદોલય. હમણાં જ તેમનું મૃત્યુ થયું 2018 આસપાસ. એમણે છંદની સાથે લયને અનિવાર્ય ગણ્યો છે અને કાવ્યનું લક્ષણ ગણાવતા સંસ્કૃત મીમાંસક વિશ્વનાથ ભટ્ટ કહે છે કે વાક્યમ રસાતમ કાવ્યમ, અર્થાત રસપૂર્ણ વાક્ય એટલે કાવ્ય. તો અહીંની છંદ આવશ્યકતા ક્યો ગઈ? એટલે કે રસપૂર્ણ વાક્ય એટલે જ કાવ્ય. તો અહીં છંદની આવશ્યકતા ક્યો ગઈ? રસપૂર્ણ વાક્ય એટલે કાવ્ય હોય તો અહીં જે કાવ્યમાં જે પ્રધાનપણે રસ ગણાય છે તો છંદની અહીં આવશ્યકતા ક્યો ગઈ? મતલબ એટલો જ કે છંદયુક્ત હોય તો જ કવિતા એવી માન્યતા દૂર થવી જોઈએ કે જે કાવ્યમાં છંદ હોય તે જ કવિતા સાચી ગણાય તેવી માન્યતા દૂર થવી જોઈએ. અને કાવ્યગાન કરતાં એનું લયબદ્ધ ભાવવાહી પઠન જરૂરી છે. એટલે કે છંદયુક્ત હોય તો જ કવિતા એવી માન્યતા દૂર થવી જોઈએ અને કાવ્ય જ્ઞાન કરતાં એનું લયબદ્ધ ભાવવાહી પઠન જરૂરી છે. હવે જોઈએ છંદની વ્યાખ્યા. તો છંદની વ્યાખ્યા આપતા રામનારાયણ વિશ્વનાથ પાઠક લખે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. કે છંદની વ્યાખ્યા આપતા રાવી પાઠક કહે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. કે અમુક જે માપ હોય તેમાંથી સિદ્ધ જે સુમેળવાળી જે વાણી છે તેમનો આકાર એટલે છંદ. આવી આકૃતિઓ સુબદ્ધ હોય છે અને સમાન સંધિના નિયમિત આવર્તનો, લય, તાલ, પ્રાસ વગેરે તત્વો છંદમાં હોવાથી ભાવકોના હૃદય સુધી પહોંચવામાં કવિતાને ઉપયોગી બને છે. એટલે કે સમાન સંધિના નિયમિત આવર્તનો, લય, તાલ, પ્રાસ વગેરે તત્વો છંદમાં હોવાથી ભાવકોના હૃદય સુધી પહોંચવામાં કવિતાને એ ઉપયોગી બને છે. છંદની અન્યની એક વ્યાખ્યા આપી છે. માધુર્ય સર્જવા માટે દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવવાવાળી વાણીની રચના એટલે છંદ. તો એ છંદની બીજી વ્યાખ્યા પણ આપી છે કે માધુર્ય સર્જવા માટે દરેક પંક્તિના માપ, ગોઠવણીના નિયમ મુજબ થયેલી અને મેળવવાળી વાણીની રચના એટલે છંદ. આમ છંદની વ્યાખ્યા એ આપી છે. હવે આવે છે છંદના પ્રકાર. તો છંદના પ્રકાર 4 છે. સંખ્યામેળ છંદ, રૂપમેળ છંદ, માત્રામેળ છંદ અને લયમેળ છંદ. તો સંખ્યામેળ છંદ જોઈએ કે આ છંદમાં કાવ્યની
પ્રત્યેક પંક્તિમાં માત્ર અક્ષરોની સંખ્યા જ નિશ્ચિત હોય છે. કે આ છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં માત્ર અક્ષરોની સંખ્યા જ નિશ્ચિત હોય છે. તેઓ મનહર, મનવેલી આદિ સંખ્યામેળ છંદો હોય છે. એટલે કે જે છંદમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે કે આ છંદમાં આટલા અક્ષરો આવશે, એવી રીતે જે છંદની સંખ્યા નિશ્ચિત હોય તેને સંખ્યામય છંદ કહેવાય. દાખલા તરીકે મનહર છંદ. મનહર છંદમાં એક જ અક્ષર આવે એટલે એ સંખ્યામય છંદ કહેવાય. તેમ પૃથ્વીમાં 17, હરિણીમાં 17, મંદાક્રાંતામાં 17, આમ બધામાં જે સંખ્યામાં જે નિશ્ચિત અક્ષરોની સંખ્યાને સંખ્યામેળ છંદ કહે છે. હવે આવે છે રૂપમેળ છંદ. આ છંદમાં કાવ્યની પ્રત્યેક પંક્તિમાં અક્ષર સંખ્યા તો નિશ્ચિત હોય છે. આ છંદમાં કાવ્યની પ્રત્યેક પંક્તિમાં અક્ષર સંખ્યા તો નિશ્ચિત હોય છે. તદુપરાંત તેમાં પ્રત્યેક અક્ષરનું લઘુગુરુનું સ્થાન પણ નિશ્ચિત હોય છે. રૂપમેળ છંદમાં અમુક અક્ષર સંખ્યા પછી વિરામ સ્થાન આવતા હોય છે અને યતિ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી, શિખરણી, મંદાક્રાંતા આ વગેરે રૂપમેળ છંદો છે અને અક્ષરમેળ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે બધા છંદો છે પૃથ્વી, શિખરણી, મંદાક્રાંતા તે બધા રૂપમેળ છંદો તરીકે પણ ઓળખવામાં આવે અને અક્ષરમેળ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તેમનું એક નિશ્ચિત સ્થાન હોય છે કે દરેક પંક્તિમાં અક્ષર સંખ્યા તો નિશ્ચિત હોય છે, પરંતુ અક્ષરોનું લઘુગુરુનું સ્થાન પણ નિશ્ચિત હોય છે. રૂપમેળ છંદમાં અમુક સંખ્યા પછી વિરામ સ્થાન આવતા હોય છે કે આમાં વિરામ સ્થાન આવતા હોય છે અને અમુક જગ્યાએ અમુક અક્ષરો પછી યતિ પણ આવતી હોય છે. એટલે કે યતિ એટલે રોકાણ કરવું, રોકાવું, યતિ પણ આવતી હોય છે. હવે આવે છે માત્રામેળ છંદ. કે આ છંદમાં અક્ષર સંખ્યા કે લઘુગુરુનું મહત્વ નહીં, બલકે પંક્તિની કુલ માત્રાઓ નક્કી હોય છે. કે આ છંદમાં અક્ષર સંખ્યા કે લઘુગુરુનું મહત્વ નહીં, પરંતુ દરેક પંક્તિની જે કુલ માત્રાઓ હોય છે તે નક્કી હોય છે અને આ છંદમાં પ્રત્યેક પંક્તિમાં અક્ષર સંખ્યા વધતી ઓછી હોઈ શકે છે. કે દરેક પંક્તિમાં જે માત્રાઓની સંખ્યા ગણવામાં આવે છે અને તેના આધારે જે છંદ હોય છે તેને ઓળખવામાં આવે છે. લઘુ હસ્વ એટલે કે લઘુ અક્ષર છે તેની એક માત્રા અને ગુરુ જે દીર્ઘ અક્ષર છે તેની 2 માત્રા ગણવામાં આવે છે. આ માત્રામેળમાં 3, 5 અને 7 એમ જુદી જુદી માત્રા સંખ્યાના આવર્તન થતા હોય છે અને આ આવર્તન સંધિ તરીકે ઓળખાય છે. અમુક આવર્તન પછી તાલ આવે છે અને માત્રામેળમાં તાલ એ અનિવાર્ય ઘટક છે. દોહરો, ચોપાઈ, હરિગેત, ચૂલણા આદિ માત્રામેળ છંદો છે. લઘુ માટે લ અને ગુરુ માટે દા સંજ્ઞા પ્રયોજાય છે. લઘુ માટે લ અને ગુરુ માટે દા સંજ્ઞા પ્રયોજાય છે. હવે ચોથા નંબરમાં છે લયમેળ છંદ. તો કે આ છંદમાં અક્ષરની સંખ્યા માત્રાની સંખ્યા કે લઘુગુરુ કંઈ જ નિશ્ચિત હોતું નથી. કે આ છંદમાં અક્ષરની સંખ્યા, માત્રાની સંખ્યા કે લઘુગુરુ કંઈ જ નિશ્ચિત હોતું નથી. માત્ર લય અને ચાલક બળ બની રહે છે. માત્ર લય એનું ચાલક બળ બની રહે છે અને લયના આરોહ અને અવરોહ અને તાલ ઉપર જ લયનો આધાર રહે છે. પદ, ગરબા ગરબી, ગીત, લોકગીત આદિ લયમેળના રૂપો છે.
લયના આરો અવરો અને તાલ ઉપર જ લયનો આધાર રહે છે. પદ, ગરબા ગરબી, ગીત, લોકગીત આદિના લય મેળના રૂપો છે. આગળ આપણે બધા છંદોની ચર્ચા કરવાની છે, તેને સમજવાના છે. તેમાં સંખ્યા મેળ છંદો, રૂપ મેળો, માત્રા મેળો અને લય મેળો આ બધા જ છંદો અલગ અલગ પ્રકારે જોવા મળશે. તો હવે આવે છે છંદની સંજ્ઞા, કે છંદ કઈ રીતે ઓળખવાય, તેની સંજ્ઞા, યતિ, તેની માત્રાઓ આ બધું જોઈએ. પછી જોવાના છે છંદો. તો સંજ્ઞા પરિચય, છંદનો સંજ્ઞા પરિચય. છંદનું નિશ્ચિત બંધારણ હોય છે. એ બંધારણમાં કેટલીક સંજ્ઞાઓ પ્રયોજાય છે. કે છંદનું નિશ્ચિત બંધારણ હોય છે અને બંધારણમાં કેટલીક સંજ્ઞા પ્રયોજાય છે. આવી સંજ્ઞાઓનો પરિચય આવશ્યક છે. આપણે કેટલીક મહત્વની સંજ્ઞાઓ જોવાની છે. તો જોઈએ લઘુગુરુ વિશે. વર્ણમાળાના સ્વરો અને વ્યંજનોથી તમે પરિચિત હશો જ. સ્વરો બે પ્રકારના હોય છે, હસ્વ અને દીર્ઘ. અ, ઈ, ઉ હસ્વ સ્વરો છે, જ્યારે અ, આ, ઈ દીર્ઘ સ્વરો છે. આ તો બધાને કોમન ભાષામાં આવડતું જ હોય છે કે હસ્વ અને દીર્ઘ સ્વરો કોને કહેવાય. તો નાનો ઈ અને નાનો ઉ, અ, નાનો ઈ અને નાનો ઉ એ હસ્વ છે, જ્યારે આ મોટો ઈ અને મોટો ઉ દીર્ઘ સ્વરો છે. સ્વરો સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય, પરંતુ વ્યંજનોનું સ્વતંત્ર ઉચ્ચારણ શક્ય નથી. એટલે કે સ્વરો સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય, પરંતુ વ્યંજનોનું સ્વતંત્ર ઉચ્ચારણ શક્ય નથી. વ્યંજનમાં સ્વર ભળે ત્યારે જ પૂર્ણ ઉચ્ચાર થઈ શકે છે. એટલે ક પાછળ અ ભળે ત્યારે ક બોલાય છે, પરંતુ તે અલગ બોલી શકાતા નથી. પરંતુ સ્વરો સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય. એમાં અ, આ, ઈ તેના પાછળ કશું લાગતું હોતું નથી. જ્યારે વ્યંજનો પાછળ સ્વરો જોડાયેલા હોય છે ત્યારે આપણે વ્યંજનોનું ઉચ્ચારણ કરી શકીએ છીએ. ક હલંત અર્થાત સાદી ભાષામાં કહીએ તો ખોડો છે. એટલે કે ક ખોડો છે. એમાં અસ્વર ભળે ત્યારે જ તેનું કનું ઉચ્ચારણ પૂર્ણ બને છે. એટલે કે એકલા કને આપણે ઉચ્ચારવા જઈએ તો તે ખોડો અક્ષર બની જાય છે, હલંત અક્ષર કહેવાય સાહિત્યની ભાષામાં. તો કે ક ખોડો અક્ષર બની જાય, તેની પાછળ અ જોડાય ત્યારે જ કનું પૂર્ણ ઉચ્ચારણ થઈ શકે. એટલે કે વ્યંજનોની પાછળ સ્વરોનું ઉચ્ચારણ આવશ્યક છે. તેના વગર જે વ્યંજનો છે તે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાતા નથી. ક, ખ, ગ વગેરે હસ્વ ઉચ્ચારો છે, જ્યારે કા, ખા, ગા દીર્ઘ ઉચ્ચારો છે. કે ક પાછળ અ આવે એટલે કે એ દીર્ઘ હસ્વ ઉચ્ચારો છે, અને કા, ખા, ગા આ બધા દીર્ઘ ઉચ્ચારો છે. જ્યારે કે કાની પાછળ આ, ખાની પાછળ આ, એમ જે આ અક્ષર લાગે છે તે બધા દીર્ઘ ઉચ્ચારો બને છે. હસ્વ સ્વર જ્યારે વ્યંજનમાં ભળે ત્યારે તેનું લઘુ અક્ષર બને, અને દીર્ઘ સ્વર જ્યારે ગુરુ અક્ષર બને છે. કે હસ્વ અક્ષર જ્યારે વ્યંજનમાં ભળે એટલે કે અ, નાનું ઈ, નાનું ઉ એ જ્યારે વ્યંજનમાં ભળે ત્યારે લઘુ અક્ષર બને છે, અને દીર્ઘ સ્વર ભળે જે દીર્ઘ સ્વર છે આ, ઈ, ઉ એ ભળે ત્યારે ગુરુ અક્ષર બને છે. આમ છંદશાસ્ત્રમાં લઘુ અક્ષર માટે અર્ધચંદ્રનું ચિહ્ન છે. છંદશાસ્ત્રમાં જ્યારે લઘુ અક્ષર આવે ત્યારે અર્ધચંદ્રનું ચિહ્ન છે, અને ગુરુ અક્ષર માટે આડી રેખા એટલે કે માઇનસ ટાઈપ આડી રેખાની નિશાની છે. યાદ રાખજો કે છંદશાસ્ત્રમાં લઘુ અક્ષર માટે અર્ધચંદ્ર, લઘુ અક્ષર માટે અર્ધચંદ્ર અને ગુરુ અક્ષર માટે આડી રેખાની નિશાની છે.
આમ લઘુ માટે લ અને ગુરુ માટે ગા એમ સંક્ષેપમાં કહેવામાં આવે છે. લઘુ માટે લ અને ગુરુ માટે ગા એમ સંક્ષેપમાં કહેવામાં આવે છે. રમેશ શબ્દના લઘુ ગુરુ આ પ્રમાણે નક્કી થાય કે જ્યારે રમેશ શબ્દની સંધિ છૂટી પાડી અને તેના લઘુ ગુરુનું સિદ્ધ આપણે બંધારણ સિદ્ધ કરીએ છંદમાં, ત્યારે આ રીતે લખાય કે ર પ્લસ અ એટલે કે ર બને. જ્યારે રની પાછળ અ જોડાઈ જાય એટલે કે હસ્વ સ્વર જોડાય ત્યારે લઘુ અક્ષર બને. તો બીજો અક્ષર છે મે, મ પ્લસ એ એટલે કે મે, એ ગુરુ બને છે. કારણ કે જે મની સાથે એ જોડાય છે એ દીર્ઘ સ્વર તરીકે જોડાય છે એટલે એ ગુરુ બની જાય છે. અને સ પ્લસ અ એટલે કે સ પ્લસ અ એટલે કે અ ફરી હસ્વ સ્વર આવે છે એટલે તે લઘુ રહે છે. આમ ર મે શ આ રીતે તેનું બંધારણ નક્કી થાય છે. ટૂંકમાં હસ્વ સ્વર વ્યંજનનો ભળેલો હોય તો લઘુ અને દીર્ઘમાં સ્વર ભળેલો હોય તો ગુરુ કહેવાય. એટલે આપણે જોયું તેમ જ્યારે હસ્વ સ્વર વ્યંજનમાં ભળેલો હોય તો લઘુ અને દીર્ઘ સ્વરમાં ભળેલો હોય તો ગુરુ કહેવામાં આવે છે. તો નોંધ છે જોઈ લેજો કે સંયુક્તાક્ષરનું ઉચ્ચારણ કરતી વખતે આગળના અક્ષર પર થડકો લાગતો હોય તે અક્ષર આગળનો જે અક્ષર હોય એ લઘુ હોય તો પણ ગુરુ ગણવું. એટલે કે જે સંયુક્તાનું અક્ષરનું ઉચ્ચારણ હોય એટલે કે જે જોડા અક્ષર હોય તેનું ઉચ્ચારણ કરતી વખતે જે આગળના અક્ષર પર થડકો લાગતો હોય એટલે કે કંપારી લાગતી હોય, થડકાર અનુભવતો હોય તો તે અક્ષર આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ કરવું. તો દાખલા તરીકે પુષ્પ, પુષ અને પ એમ ઉચ્ચારાય છે. આમ આગળના પુ પર થડકો લાગે છે. તો જોયું કે પુષ્પ, તો પુષ્પ ઉપર જે પુ ઉપર છે થડકાર અનુભવાય છે. તેથી જે આગળનો અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય છે. તેથી પુ ગુરુ ગણાશે. પુ લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાશે. જ્યારે પુષ્પ જે સ્પષ્ટ છે છડદો ને પ છે તેનો માત્ર પ બાકી રહ્યો તે લઘુ ગણાશે. જોડાક્ષરની વાત કરી છે અહીં, ખાસ જોઈ લેજો કે જોડાક્ષરનું ઉચ્ચારણ કરતી વખતે આગળના અક્ષર પર થડકો લાગે તે અક્ષર લઘુ હોય તે છતાં પણ ગુરુ ગણવો. દાખલા તરીકે પુષ્પ, તો પુષ્પ અક્ષર પર પુ ઉપર થડકાર અનુભવાય છે તેથી તેને લઘુ હોવા છતાં પણ ગુરુ ગણવું. અને જ્યારે પુષ્પ જે પ બાકી છે એમાં જે પ બાકી રહ્યો છે લઘુ ગણાશે. તો હવે જોઈએ માત્રાઓ. લઘુ ગુરુ અક્ષરના ઉચ્ચારણમાં જે સમય પસાર થાય છે તેના માપને માત્રા તરીકે ઓળખવામાં આવે છે. કે લઘુ ગુરુ અક્ષરના ઉચ્ચારણમાં જે સમય પસાર થાય તેની માત્રા તરીકે ઓળખવામાં આવે છે. અને માત્રામાં છંદમાં પંક્તિની અક્ષર સંખ્યાને બદલે લઘુ ગુરુની માત્રા ગણવાની હોય છે. તો કે લઘુ ગુરુ અક્ષરના ઉચ્ચારણમાં જે સમય પસાર થાય તેના માપની માત્રા તરીકે ઓળખવામાં આવે છે. કે લઘુ ગુરુ અક્ષરના ઉચ્ચારણમાં જે સમય પસાર થાય તેના માપને માત્રા તરીકે ઓળખવામાં આવે છે. આ માત્રામેય છંદમાં પંક્તિની અક્ષર સંખ્યાને બદલે લઘુ ગુરુની માત્રા ગણવાની હોય છે. અને લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણાય છે. જોઈ લેજો કે લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચારણમાં જે સમય પસાર થાય તે માપને માત્રા તરીકે ઓળખવામાં આવે છે.
લઘુ અક્ષરના ઉચ્ચારણમાં જે સમય પસાર થાય તેને માત્રા તરીકે ઓળખવામાં આવે છે। આ માત્રામય છંદમાં પંક્તિની અક્ષર સંખ્યાને બદલે લઘુ ગુરુની માત્રા ગણવાની હોય છે। લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા। અક્ષર સંખ્યાને બદલે લઘુ ગુરુની માત્રા ગણવાની હોય છે, તો લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા। આ છંદમાં લઘુ કે ગુરુના ચિહ્નો મૂકવાના હોતા નથી। આ છંદમાં લઘુ કે ગુરુના કોઈ ચિહ્ન મૂકવાના નથી। દાખલા તરીકે ક અ બરાબર ક, કે ક માટે કની એક માત્રા અને ક પ્લસ આ એટલે કે કાની બે માત્રા, એમ સંયુક્ત અક્ષર આગળ કહ્યું તેમજ નિયમ લાગશે। એટલે કે જોડાક્ષરમાં જેમ આગળ આપણે જોઈ ગયા ઉપરની નોંધમાં તે પ્રકારે નિયમ લાગશે અને થડકો લાગે તો તેની બે માત્રા થશે। એટલે કે પુષ્પ, તો પુષ્પ ઉપર જે પુષ્પને જે થડકો લાગ્યો છે, પુ ઉપર થડકો લાગે છે તેની બે માત્રા ગણાશે, જ્યારે બાકીનો પ બાકી રહ્યો તેને લઘુ ગણાશે, એટલે કે તેની એક માત્રા ગણાશે। આ હતી માત્રાની સમજ। હવે જોઈએ ગણ। છંદનું બંધારણ ગણ ઉપર આધારિત છે। અક્ષરોના લઘુ ગુરુ પ્રમાણે ગણની રચના થાય છે। પ્રત્યેક ગણમાં 3 અક્ષરો છે। છંદનું બંધારણ ગણ ઉપર આધારિત છે। અક્ષરોના લઘુ ગુરુ પ્રમાણે ગણની રચના થાય છે। પ્રત્યેક ગણમાં 3 અક્ષરો હોય છે। આ 3 અક્ષરોની એક વિભાગ ગણ તરીકે ઓળખાય છે। આમ ગણની સંખ્યા 8 છે। પ્રત્યેક ગણમાં આવતા 3 અક્ષર કે વર્ણની સ્વરૂપ રચના આ પ્રમાણે થાય છે। તો જે એમ કહેવામાં આવે છે કે છંદનું બંધારણ ગણ તરીકે ઓળખાય છે। એટલે કે જે 3 અક્ષરોના જે ગણ આવે છે, જે આગળ આપણે જોઈશું આખો કોઠો આવે છે, તે ઉપરથી ગણનું રચના સિદ્ધ થાય છે અને તે ગણ તરીકે 3 અક્ષરોનો જે એક વિભાગને ગણ તરીકે ઓળખવામાં આવે છે। આમ 8 ગણોની સંખ્યા જે કોઠો છે આપણે આગળ જોવાનો છે, તેમાં 3 અક્ષર કે વર્ણની સ્વરૂપ રચના જોવાની છે। તો જોઈએ આગળ। આ આવ્યું ગણનું બંધારણ। તો આમાં જોવાના છે ગણનું નામ, સંજ્ઞા નિશાની, બંધારણ, વર્ણ અને વિન્યાસ અને ઉદાહરણો। તો આ ગણ છે ય, મ, ત, ર, જ, ભ, ન, સ। આ જે 8 ગણો છે, સામે તેમની લઘુ ગુરુ ગુરુની નિશાનીઓ છે અને વર્ણ વિન્યાસ છે। એટલે કે લઘુનું લ, ગુરુનું ગા અને ગુરુનું ગા, કે લ ગા ગા। જ્યારે મમો ગુરુ ગુરુ ગુરુ, તેમાં ગા ગા ગા, એમ 3 અક્ષર જોવા મળે છે। આમ આગળ જેમ ગુરુનું ગા બોલાય છે અને લઘુની લ બોલાય છે, એમ તનું ગા ગા લ, રનું ગા લ ગા, જ્યારે જનું લ ગા લ અને ભનું ગા લ લ, એટલે કે ગુરુ લઘુ લઘુ। આમ ગુરુનું લઘુનું લ અને ગુરુનું ગા તરીકે તેનું ઉચ્ચારણ થાય છે। આમ તેના ઉદાહરણો પણ છે કે યશોદા, તો કે યશોદામાં ય લઘુ છે, જ્યારે શો અને દા, યશોદામાં યશો અને દા જે ગુરુ ગુરુ છે, તેમ તેના ઉદાહરણો પણ છે। તો નોંધ કે છેલ્લે લ અને ગા એમ 2 વર્ણ અક્ષર છેલ્લા 2 ગણ ન ગણ અને સ ગણ, જે છેલ્લા 2 ગણો છે ન અને સ, એ 3 વર્ણ પૂરા કરવા ઉમેરાયા છે। જે છેલ્લા લ અને ગા, છેલ્લા ન અને સ જે 2 ગણો છે તે 3 અક્ષર વર્ણ પૂરા કરવા ઉમેરાયા છે। અને હવે જોઈએ યતિ।
તો યતિ છંદગાન કે પઠન કરતી વખતે અમુક ચોક્કસ જગ્યાએ અટકીને વિરામ લેવાનો હોય છે. આમ વિરામને યતિ અને વિરામ સ્થાન યતિસ્થાન કહે છે. કે છંદગાન કે પઠન કરતી વખતે અમુક ચોક્કસ જગ્યાએ અટકીને વિરામ લેવાનો હોય છે અને આ વિરામને યતિને વિરામ સ્થાન કે યતિસ્થાન કહે છે. હવે જોઈએ યતિભંગ. જે નિશ્ચિત સ્થાને યતિ આવતો હોય પણ તે શબ્દ પૂરો ન થતો હોય કે તૂટતો હોય ત્યારે તે અતિભંગ કહેવામાં આવે છે. કે પંક્તિમાં જો જ્યારે અતિ આવે ત્યારે અતિભંગ પણ આવે છે કે શબ્દ પૂરો ન થતો હોય અને તૂટતો હોય ત્યારે તેને યતિભંગ કહે છે. હવે ચરણ જોઈએ. કે છંદની 4 પંક્તિને ચરણ કહે છે. આમ ચરણને પદ કે પાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી, શિખરણી આદિ છંદો 4 ચરણમાં છે, પરંતુ કુંડળિયા અને સપ્પા 6 ચરણમાં હોય છે. આમ ચરણને પદ કે પાદ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી, શિખરણી આદિ બધા છંદો 4 ચરણના છે, પરંતુ કુંડળિયા અને છપ્પા જે 6 ચરણના હોય છે. આમ છંદને સમજવા આ માહિતી આપણે જોઈ. હવે છંદ ઓળખવાની રીત આપણે આગળના લેક્ચરમાં જોઈશું.